જય સ્વયંભૂ કહે છે કે અનન્ય પ્રેમ ભાવથી ગુરુએ મારા ભવબંધનના દુઃખને કાપી નાખ્યા. પ્રેમરૂપી પ્રસાદ આપી અને મારા સર્વ શોકને ટાળ્યા. સાચી પ્રીતિ કેવી હોય તેની રીત બતાવી, નીતિ શીખવાડી, જેથી મારા મનના સર્વ સંશય, ભય અને ભ્રમણા વાદ વિવાદ ટળી ગયા. મનનો ઉદ્વેગ શમી જતાં, ચિત્તવૃત્તિ સ્થિર થતાં દિવ્ય જીવનના સ્વાદનો અનહદ આનંદ આવ્યો. મારા વાલા, આ આનંદને હું કેમ વર્ણવી શકું? આ વાત તો મૂંગાએ જેમ સાકર ગળ્યા જેવી છે. મારા વાલા, ગુરુ કૃપાથી શબ્દ સ્વરૂપનું જ્ઞાન થતાં શૂન્યમાં પહોંચી અનુભવ કર્યો અને શ્વાસોશ્વાસની યોગ યુક્તિ જાણી, ત્યારે મનનું સારી રીતે સમાધાન થયું. એને જ સમાધિ કહેવાય છે. મારા વાલા, સમાધિમાં મને સિદ્ધ કર્યો અને જીવદશા ટાળે સાંખ્યમાં પ્રેમ જગાડ્યો ને નિજ સ્વરૂપમાં સ્થિર કર્યો. તે સદગુરુ દાતાને ધન્ય ધન્ય છે. મારા વાલા, આ સુખ દુઃખના ઘાટ છે ને એ તોડવા જરૂરી છે. મારા વાલા, પછી નામ રૂપ અને ગુણ, તેમાં રૂપ અને ગુણોનો તો નાશ થાય જ છે, જ્યારે નામ તો સદાકાળ ટકી રહે છે. માનો કે દાખલા તરીકે કેળાનો જે ઘાટ દેખાય છે તે તેનું રૂપ. કેળાને ખાઈ જઈએ એટલે રૂપનો નાશ થાય. કેળાનો જે ઉપયોગ એ એનો ગુણ. કેળું ખાઈ જવાથી રૂપ અને ગુણ બંનેનો નાશ થયો, પણ કેળું એ નામ તો રહ્યું ને. માટે કેળું એ નામ તો અમર રહ્યું. તેમ અમારા સંતો અને મહાપુરુષો તો તમારી શું સમજણ છે વાલા? આવી જ રીતે સમજણ આપે છે, અનુભવ કરાવે છે. એટલા માટે હંમેશા કોઈ સંત સાધુ, કોઈ મહાપુરુષનું શરણું સ્વીકારી લ્યો. મારા વાલા, નામ રૂપ અને ગુણનો છે નાશ, ચોથું પદ પોતે હશે અવિનાશ. મારા વાલા, એનો ભેદ જે જાણે વિરલા, તેને જાણવો હરિનો દાસ. નાશ કરી કર્મનો અને સંશય એક પલમાં હણ્યો. નામ જેણે જાણ્યું તે તો સારે વેદ ભણ્યો. મારા વાલા, તેનો ભેદ જેને જાણ્યો તે તો ખરો જ ખરો ને ખરો. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ. હર